મહેમદાબાદમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારનો ભડકો, મેદાન બન્યું ગોટાળાનું જીવતો પુરાવો. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ અંતર્ગત ગામડાના વિકાસ અને રોજગાર માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ મહેમદાબાદ તાલુકાના મોદજ ગામમાં આ યોજનાના કામોમાં પાર વગરનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. આશાપુરા મંદિર પાસે બનાવવામાં આવેલું મેદાન આજે ગોટાળાનો જીવતો પુરાવો બની ગયું છે. મહેમદાબાદના મોદજ ગામમાં આશાપુરા મંદિર પાસે આવેલા મેદાન માટે અંદાજિત 5.30 લાખ રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો, જેમાંથી 2.31 લાખ રૂપિયા મંજૂર થયા હતા. પરંતુ હકીકતમાં મેદાનમાં માત્ર ક્રિકેટ પીચ સિવાય કશું જ બનાવવામાં આવ્યું નથી, અને એ પીચ પણ નામ માત્ર પ્લાસ્ટરની બનાવવામાં આવી છે, જે ખૂબ જ હલકી કક્ષાની છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ કામ માત્ર અંદાજે 5,000 રૂપિયામાં પૂર્ણ થઈ શકે એવું છે, જ્યારે બાકીના રૂપિયા કોન્ટ્રાક્ટર અને મળતિયાઓએ ગળી ગયા હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. વિશેષ વાત એ છે કે બાળકો માટે રમવાની કોઈ જ યોગ્ય સુવિધા ઊભી કરવામાં આવી નથી. મેદાનમાં ન તો બેસવાની વ્યવસ્થા છે, ન તો રમતો માટે જરૂરી સાધનો. બાળકોને રમતગમતથી દૂર રાખતી આ બેદરકારી સામે ગામના જાગૃત નાગરિકોએ 2 વર્ષથી સતત અવાજ ઉઠાવ્યો છે. ગામના સરપંચ દ્વારા અનેક વખત મહેમદાબાદના તાલુકા વિકાસ અધિકારીનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. અધિકારીઓની આ નિષ્ક્રિયતા સામે ગામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે ગામના લોકો અને સરપંચ મેદાન નહીં તો વોટ નહીંનો નારો લગાવી લડતના મૂડમાં આવી ગયા છે. ગામજનોનું કહેવું છે કે બાળકોને મોબાઈલથી દૂર રાખવા માટે યોગ્ય રમતગમતની સુવિધા જરૂરી છે, પરંતુ તંત્રની બેદરકારીને કારણે બાળકોને યોગ્ય મેદાન મળતું નથી. જો તંત્ર સમયસર પગલાં નહીં ભરે તો આવનારા સમયમાં આ મુદ્દો મોટું આંદોલન સ્વરૂપ લઈ શકે છે. ગામજનો હવે સ્પષ્ટ કહી રહ્યા છે કે વિકાસના નામે ભ્રષ્ટાચાર હવે સહન કરવામાં આવશે નહીં. મારું નામ છે મનીષ, હું મોદજમાં રહું છું, આશાપુરા મંદિર સામે. અહીં ગાડી અમે રોજે રમવા આવીએ છીએ. અહીં ગાડી રમવામાં તકલીફ પડે છે. અહીં ગાડી ખાડા એવું છે, તમારે ગલીઓમાં રમવું પડે છે. મારું નામ ચૌહાણ બેચરભાઈ રાજાભાઈ ચૌહાણ, મોદજ ગામનો સરપંચ છું. અને આ 2022-23નો વિષય છે કે જે મેદાન બનાવવાની બાબતમાં ગામના ઘણી વખત ફરિયાદો એવી હોય છે કે વડીલો અને નાના નાના છોકરાઓ બરાબર જ્યારે પોલીસની પણ તૈયારી હોય છે ને ત્યારે ઘણી વખત આ રજૂઆતો પણ થાય છે. હમણાં આશાપુરા માતાજીનો જ્યારે પાટોત્સવ હતો ને ત્યારે પણ લોકોએ ઘણા બધા છોકરાઓએ મને પૂછ્યું હતું એવું કે સરપંચની મેદાનનું તો શું થયું એમ બરાબર. એટલે મેં અમને એવું કીધેલું કે ભાઈ કામ હવે નવેસરથી શરૂઆત થઈ ગઈ છે અને કામ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે બરાબર. એટલે એ રજૂઆતથી મેં ટીડીઓને પણ ઘણી વખત પ્રકાશભાઈ પરમાર કરી નામના ટીડીઓ છે એમને મેં ઘણી વખત રજૂઆતો કરેલી, અને તાલુકામાં પેલા જીતુભાઈ છે જે કામ કરે છે નરેગાનું એમને પણ મેં ઘણી વખત રજૂઆતો કરેલી. હજુ સુધી આ કામનો નિવેડો આવ્યો નહીં. આ મેદાનમાં આશરે કેટલો ખર્ચો કર્યો છે? લગભગ મારા ખ્યાલ મુજબ 5-1 લાખ રૂપિયા મંજૂર સરકાર દ્વારા થયેલા, અને લમસમ કામ થયું છે 2,31,000ની આજુબાજુનું. પણ એ કામ 2,31,000નું દેખાતું બિલકુલ નથી, કારણ કે 5,000ની કંઈક સ્પીચ બનાવી છે બરાબર. હજુ તો ટ્રેક પણ બાકી છે બરાબર. અને માન લો કે આ બધું તૈયાર થાય તો મારા ખર્ચે પણ એક લાઇટો તૈયાર કરવી છે કે જેથી કરીને છોકરાઓ દોડી શકે, છોકરાઓ ક્રિકેટ રમી શકે, આ બધા વિષયો થઈ શકે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.